16મા નંબરના ક્વેશ્ચનમાં કઈ ખ્યાલ આવે છે તમને? 16મા નંબરનો આખો ક્વેશ્ચન જે છે એ ટોપિકનું નામ છે ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. આનો જવાબ આપી શકશો તમે? શું જવાબ આવશે? બરાબર, સરસ. તો કે નોન ઇકોનોમિક એક્ટિવિટી એટલે કઈ કે એવી કે જેનું કોઈ આર્થિક મૂલ્ય નથી, જેમાંથી કોઈ જે છે એ પૈસા રૂપિયા રોકડા મળતા નથી, તો એ નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં આવશે. અને ઇકોનોમિક એક્ટિવિટી એટલે કે આર્થિક પ્રવૃત્તિ કે જેમાંથી કંઈક પૈસા મળે છે. જો નીચે લિસ્ટ આપેલું છે એ લિસ્ટ તમારે યાદ રાખી લેવાનું. આપણે ડાયરેક્ટ પહેલાં નોન ઇકોનોમિક એક્ટિવિટી ઉપર ફોકસ કરીએ કે નોન ઇકોનોમિક ફેક્ટર કયા કયા છે. સૌથી પહેલું કે જે આમાં આપેલું જ નથી એ આપણે જોઈએ કે આપણે ઘરની અંદર જે ઘરકામ થતું હોય ને, માતા પિતા દ્વારા જે ઘરકામ થતું હોય, તો એ જે છે એ નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં આવશે. માતા દ્વારા ઘણું બધું કામ થતું હોય ઘરના લેડીઝ દ્વારા, કે ઘર બનાવવાનું, મતલબ કે ખાવાનું બનાવવાનું ને સાફ સફાઈ કરવાનું, તો એ બધું ભલે ઘણું બધું અઢળક કામ કરતું હોય, કલાકોના કલાકો કામ થતા હોય, પણ એ બધી શું છે? નોન ઇકોનોમિક એક્ટિવિટી. ખ્યાલ આવ્યો કે નહીં? તો કે સોશિયલ કમ્પોનન્ટ, સામાજિક રીતે જે કામ થતું હોય તો એ નોન ઇકોનોમિક. રિલિજિયસ, ધર્મ દ્વારા જે કોઈ કામ થતું હોય તો એ નોન ઇકોનોમિક છે. પોલિટિકલ દ્વારા જે કામ થતું હોય, રાજનીતિ દ્વારા, રાજનેતાઓ દ્વારા, પછી ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય ધોરણે. તો ઇન શોર્ટ તમારે ઇકોનોમિક અને નોન ઇકોનોમિક એક્ટિવિટીના કયા કયા ફેક્ટર છે એ